સંદીપભાઈ માંગરોલા એ ના ભૂલવું જોઈએ કે 4 ઓક્ટોબર 2021 ના દિવસે એમના વિરુદ્ધની અંદર 85 કરોડ રૂપિયાનો એક જે સહકારી જે મંડળી છે ગણેશ સુગર અને વટાળિયા સુગર, આની અંદર એમની જે કૌભાંડ જે કર્યા હતા, જે ઉચાપત કરી છે, એ એમને ભૂલવું ન જોઈએ. એમાં એમને જેલ પણ ભોગવી ચૂકેલા છે. આ સંદીપભાઈ માંગરોલા ફક્ત આવી રીતે આરોપો જ લગાવી શકે છે, પરંતુ હું એટલું કહેવા માંગુ છું કે સંદીપભાઈ, તમે જે રીતે આરોપો લગાવ્યા છે તો એની ઉપર સ્પષ્ટ તમારે કરી લેવું જોઈએ કે તમારા કેટલાક નેતાઓ કોંગ્રેસના આજે ભાજપના નેતાઓ સાથે મળી અને ધંધા કરી રહ્યા છે આ જીઆઈડીસી ની અંદર. ને ચૈતરભાઈની વાત રહી તો ચૈતરભાઈએ જે 50 કરોડનું જે કૌભાંડ બહાર પાડ્યું, આ લોકોએ જે ખર્ચો જે કર્યો છે અને જે આદિવાસી જે હક અધિકારના જે રૂપિયા હતા એની અંદરથી આ લોકોએ જે ખર્ચો કરી નાખ્યો છે, એ કૌભાંડ બહાર પાડ્યું. એટલે મનસુખભાઈ વસાવા પણ આની ઉપર એક પડદો નાખવાનું કામ કરી રહ્યા હોય એમ એમને આ 75 લાખની એક ખંડણીનો એક મુદ્દો બનાવી દીધો છે અને 50 કરોડનો જે હિસાબ આપવાની જગ્યાએ આ લોકોએ એ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે આ આશયથી આજે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા થઈ અને ચૈતરભાઈને ખોટા કેસની અંદર ફસાવવાનું કાવતરું કરી રહ્યા હોય, એટલા માટે આ એમને એક લેટર લખેલો એવું દેખાઈ રહ્યું છે. ચૈતરભાઈની પર કેમ આવા આક્ષેપ કરવામાં આવે, કેમ ચૈતરભાઈને ટાર્ગેટ કરવામાં આવે છે? ચૈતરભાઈ ઉપર અગાઉ પણ આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ચૈતરભાઈ જીઆઈડીસી માંથી પૈસા લે છે, કેટલાક અધિકારી પાસેથી પૈસા લે છે, પરંતુ સાબિત નથી થઈ શક્યા. આપણે સૌએ જોયું કે 88 દિવસની જેલ એમને ભોગવી, કોઈ પણ કારણસર એમને જે 88 દિવસની જે જેલ ભોગવી એમાં કાચનો ગ્લાસ મારવો, હાફ મર્ડરની કલમો લગાવી, ત્યારે આજ દિન સુધી એ સાબિત નથી થઈ શક્યું. છતાં પણ એમને 88 દિવસની એમને જેલમાં રાખવામાં આવ્યા. આગામી જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની અંદર ભાજપ અને કોંગ્રેસ એમની પોતાની હાર ભાડી રહી છે. એટલા માટે આવા આક્ષેપો કરી આમ આદમી પાર્ટીનો વ્યાપ અને ચૈતરભાઈનો વ્યાપ જે ગુજરાતમાં વધી રહ્યો છે એને અટકાવવાનું કામ આ ભાજપ અને કોંગ્રેસ કરી રહી છે. સરકારી અધિકારી ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરશે તો આપનો શું સ્ટેપ હશે? અત્યારે જે રીતે મનસુખભાઈએ જે નિવેદન આપ્યું છે એના ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ સરકારને અને સરકારી અધિકારીને દબાણ કરી રહ્યા છે કે ગમે તેમ કરીને ચૈતરભાઈને અટકાવો. આદિવાસી વિસ્તારની અંદર જે રીતે મનસુખભાઈની જે માનસિકતા જે છતી પડી ગઈ છે, મનસુખભાઈ છતાં પડી ગયા છે. 35-33 વર્ષ થઈ ગયા. 33 વર્ષની અંદર આજે એમને કોઈ પણ પ્રકારનો વિકાસ એમને આદિવાસી વિસ્તારોની અંદર કર્યો નથી. એમની સરકારની અંદર એમનું પોતાનું બોલેલું ચાલતું નથી. એટલે હવે સરકારી અધિકારીને અહીંયા એક મહોરો બનાવી રહ્યા એવું દેખાઈ રહ્યું છે.